नमो रिंगटाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वैजायाणं नमो लोये शव श्रावणं चत्तारी मंगलम अरियंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धमो मंगलम चत्तारी लोकुतमा अरियंता लोकुतमा सिद्धा लोकुतमा शाहो लोकुतमा केवली पंतो धमो लोकुतमा चत्तारी शरण भोजामी अरियंते शरण भोजामी सिद्धे शरण भोजामी शाहु शरण भोजामी केवली पंतो धर्मो शरण भोजामी। આપણે ગઈકાલે 8મું ગુણસ્થાન અપૂર્વકરણ ગુણસ્થાન પૂરું થયું। એમાં છેલ્લે આપણે સંક્રમણ કોને કહેવાય તે વસ્તુ લીધી હતી। તેની અંદર જે અલગ અલગ કર્મ પ્રકૃતિ છે તેના પરમાણુને સજાતીય જે છે તે પ્રકૃતિ તેવી અન્ય પ્રકૃતિમાં તે પરિણમન જે થાય છે તેને સંક્રમણ કહેવામાં આવ્યું। કર્મ પ્રકૃતિના પરમાણુને સજાતીય અન્ય પ્રકૃતિ રૂપ જે પરિણમન થાય છે તેને સંક્રમણ કીધું છે। કે જીવના વિશુદ્ધ પરિણામોના નિમિત્તે જીવે જ્યાં પોતાના સ્વભાવના આશ્રયને કરીને પોતાનો જો પુરુષાર્થ જે પ્રબળ કર્યો તેને કારણે જે વિતરાગતાની વૃદ્ધિ થઈ તેનું નિમિત્ત પામીને પૂર્વે જે બંધાયેલા જે છે અસાતાવેદનીય કર્મની પ્રકૃતિ તે પરમાણુનું સાતાવેદનીયની અંદર સંક્રમણ થાય છે। તેની અંદર જે પરિણમન થાય છે તેને સંક્રમણ જે કીધું તે આ પ્રકારે સજાતીય અન્ય પ્રકૃતિ રૂપ। તો તેની અંદર વિશેષતા શું હતી કે મૂળ પ્રકૃતિમાં પરસ્પર સંક્રમણ થતું નથી। જે 8 મૂળ પ્રકૃતિ છે તે બધાનું એકબીજામાં પરસ્પર સંક્રમણ થતું નથી। પછી આયુ કર્મના જે ભેદ છે 4 તેનું પણ આપસમાં સંક્રમણ થતું નથી। પછી મોહનીય કર્મના જે અંદર ઉત્તર ભેદ છે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય તેનું પણ પરસ્પર એનું સંક્રમણ થતું નથી। પરંતુ દર્શન મોહનીયના જે 3 ભેદ છે તે મિથ્યાત્વ સમ્યક મિથ્યાત્વ અને સમ્યક તેવી રીતે ચારિત્ર મોહનીયના જે 25 ભેદ છે તેનું પરસ્પર સંક્રમણ થાય છે। તો કે અહીં એક વસ્તુ શું આવી તેનાથી કે જીવના મોહરાગ દ્વેષાદી જે ભાવોના નિમિત્તથી પૂર્વબંધ જે કર્મ છે તે બદલાયા વગર જેમ છે તેમ સત્તામાં પડ્યા રહે અને તે જ રૂપથી ઉદયમાં આવી જીવને ફળ આપે એવો નિયમ નથી। કે જે તમે પૂર્વના કર્મ જે બંધાયા છે તે બદલા વગર જેમ છે તેમ જ સત્તામાં જે પડ્યા છે તે જ રૂપે તે ઉદયમાં આવે અને જીવને ફળ આપે તેવો નિયમ નથી। જીવે અહીં વિતરાગતાની શુદ્ધિની વૃદ્ધિ કરી તો તેના પૂર્વે બાંધેલા કર્મોમાં પણ તેની પોતાની યોગ્યતાથી તેનું પરિણમન થાય છે, તેમાં સંક્રમણ થાય છે। એટલે કે જીવના પરિણામની અનુસાર સત્તામાં પડેલા કર્મોમાં પરિવર્તન જે થાય છે તે સ્વયં થાય છે। કારણ કે જીવના પરિણામ તો હર સમયે બદલાતા રહેશે। તેથી પૂર્વબંધ પાપ કર્મોની ચિંતા કરવાની જરા પણ આવશ્યકતા નથી, તે પણ સતત બદલાતા રહેશે। આપણે એક્ઝામ્પલ ગઈકાલે પૈસા જે ડોનેટ કર્યા હોય દાન કર્યું હોય તેના ઉપરથી આપ્યું હતું। કોઈએ 20-25 વર્ષ પહેલા અત્યંત ઉત્સાહથી ધર્મ ભાવનાથી લાખો રૂપિયા જીન મંદિરની પ્રતિષ્ઠા વખતે કોઈએ વાપરા હોય અને ત્યારે રાગની મંદતાપૂર્વક એને શુભ ભાવ એટલે કે પુણ્ય પ્રકૃતિનો બંધ પડ્યો હોય પરંતુ કાળક્રમે તેની પરિસ્થિતિ બગડે અને ત્યારે તેને મનમાં ખાલી વિચાર આવે કે આ પૈસા તે વખતે મેં જે આટલા વાપરા હતા તેના બદલે ન વાપરા હોત અથવા તો ઓછા વાપરા હોત તો તેને તે વખતે જે બંધાયેલી છે પુણ્ય પ્રકૃતિ તે પુણ્ય પ્રકૃતિનો જે અનુભાગ છે તે તો હીન થઈ જ જાય છે। પરંતુ જો તેના પરિણામોમાં જો વધારે કલુષતા હોય તો તે પુણ્ય પ્રકૃતિ પાપ પ્રકૃતિની અંદર તેનું સંક્રમણ થઈ જાય છે। તેવી જ રીતે પાપનું જે હોય પાપ પ્રકૃતિ કોઈ બાંધી હોય અને તેના પરિણામોમાં ફેરફાર થાય વિશુદ્ધતા આવે તો પાપ પ્રકૃતિનું સંક્રમણ પુણ્ય પ્રકૃતિમાં પણ થઈ જાય છે। અને છેલ્લો પોઈન્ટ જે લીધો તો આપણે ભિન્ન ભિન્ન સમયવર્તી જીવના પરિણામ તે અસમાન જ છે। અધપ્રવૃત્તકરણની અંદર ભિન્ન ભિન્ન સમયવર્તી જીવના પરિણામ સરખા પણ હોઈ શકે તે આપણે લીધું હતું 7મા ગુણસ્થાનના સાતિશય પ્રમદ દશામાં। પરંતુ આ અપૂર્વકરણ ગુણસ્થાન પરિણામ એમાં જીવના પરિણામ સરખા હોતા નથી। એને અપૂર્વકરણ નામ જ એમ છે કે હર સમયે તેના પરિણામ નવીન નવીન થાય છે, અપૂર્વ થાય છે। એટલે અપૂર્વકરણ ગુણસ્થાનવર્તી જીવના ભિન્ન ભિન્ન સમયવર્તી જે પરિણામ છે તે ઉત્તરોત્તર ભિન્ન ભિન્ન જ હોય છે અને સમાન સમયવર્તી જીવના પરિણામ તે સમાન પણ હોય છે અને અસમાન પણ હોય છે। આ પ્રમાણે 8મું ગુણસ્થાન પૂરું થયું। 9મું ગુણસ્થાન 9મા ગુણસ્થાનનું નામ શું આપ્યું, આખું નામ શું છે? અનિવૃત્તિકરણ બાદર સંપ્રાય પ્રવિષ્ટ શુદ્ધિ સંયત। શું નામ છે આખું એનું પૂર્ણ નામ? અનિવૃત્તિકરણ બાદર સંપ્રાય પ્રવિષ્ટ શુદ્ધિ સંયત।
હવે તેનો નામનો આખો અર્થ પહેલા જોઈ તો કે અનિવૃત્તિકરણ. તો પહેલા અનિવૃત્તિ, અ એટલે નહીં અને નિવૃત્તિ એટલે ભેદ. તેમાં કોઈ પણ પ્રકારનો ભેદ ન હોય એટલે કે અભેદ, એમ કે ભેદથી રહિત. કરણ એટલે પરિણામ. બાદર એટલે સ્ટોર, બાદર એટલે સ્ટોર. સાંપ્રાય એટલે કસાય, સાંપ્રાય એટલે કસાય. 10મા ગુણસ્થાનનું નામ શું છે? સૂક્ષ્મ સાંપ્રાય. સૂક્ષ્મ સાંપ્રાય એટલે સૂક્ષ્મ કસાય. સાંપ્રાય એટલે કસાય. બાદર એટલે સ્ટોર. પ્રવિષ્ટ એટલે પ્રવેશ પ્રાપ્ત. શુદ્ધિ એટલે શુદ્ધ ઉપયોગ. અને સંયત એટલે શુદ્ધાત્મ સ્વરૂપની અંદર લીન થવું. આખો ફરીવાર સમજો. અનિવૃત્તિકરણ, બાદર, સાંપ્રાય, પ્રવિષ્ટ, શુદ્ધિ, સંયત. અનિવૃત્તિકરણ એટલે તેમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી. ભેદ રહિત જે પરિણામો છે તે સ્થૂળ કસાયથી પણ ત્યાં તેને સ્થૂળ કસાય જ ઉદય છે, ત્યાં સ્થૂળ કસાયનો જ ઉદય છે અને તે શુદ્ધ ઉપયોગની અંદર પ્રવેશ પ્રાપ્ત કર્યો છે અને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપની અંદર તે સમ્યકપણે જે લીન છે તેવા જીવોને અનિવૃત્તિકરણ, બાદર, સંપ્રાય, પ્રવિષ્ટ, શુદ્ધિ, સંયત ગુણસ્થાનની અંદર પ્રવેશ કર્યો એમ કહેવામાં આવે છે. તો કે ચારિત્રમોન્ય કર્મની 21 પ્રકૃતિઓનો કાં તો ઉપશમ હોય અથવા તો ક્ષય. તેમાં નિમિત્ત થવાવાળા, તેમાં નિમિત્ત બે થાય છે. એક નિમિત્ત થવાવાળા સ્વંજલન કષાય. ત્યાં સ્વંજલન કષાય 9મા ગુણસ્થાને કેવો છે? 6ઠા ગુણસ્થાની સ્વંજલન કષાયની જે ચોકડી છે તેનો તીવ્ર ઉદય છે, સાથે 9નો કષાય પણ છે. 7મા ગુણસ્થાની સ્વંજલન કષાયની ચોકડીનો મંદ ઉદય છે, ત્યાં પણ 9 કષાય પડેલા છે. 8મા ગુણસ્થાની સ્વંજલન કષાય ચોકડીનો મંદ તર ઉદય છે, ત્યાં પણ 9 કષાય પડ્યા છે. 9મા ગુણસ્થાને સ્વંજલન કષાયનો મંદ ઉદય છે અને અહીં સ્વંજલન કષાયમાં લોભ સિવાયના બાકીના ત્રણે ત્યાં તેનો અભાવ થઈ જાય છે. ત્યાં ક્રમથી અભાવ થાય છે. ક્રોધ, પહેલું ક્રોધ જાય, પછી માન જાય છે, પછી માયા. ક્રોધ 7મામાં જાય, 8મામાં માન જાય છે, 9મામાં માયા જાય છે અને 10મામાં લોભ જાય છે. તો કે ક્રોધ, માન, માયા, લોભ, તો ત્રણનો તો અભાવ થઈ જાય છે. ખાલી આ લોભ કર્મ જે પડ્યું છે સ્વંજલન કષાય તે પણ સૂક્ષ્મ રૂપે ત્યાં 9મા ગુણસ્થાનના અંતે રહે છે અને સાથે 9 જે નો કષાય છે તેનો પણ ત્યાં ક્ષય થઈ જાય છે કે ઉપશમ થઈ જાય છે. તો 9મા ગુણસ્થાનની અંદર જે એમાં 21 પ્રકૃતિનો ઉપશમ તથા ક્ષયમાં નિમિત્ત થવાવાળા સ્વંજલન કષાયનો મંદતમ ઉદયરૂપ સ્થૂળ કષાય પીડ્યો છે, તેના સદભાવમાં ઉત્તરોત્તર જેના પરિણામોમાં શુદ્ધિની જે વૃદ્ધિ થતી જાય છે અને પોતાના સ્વરૂપની અંદર જે સ્થિર છે એવા શુદ્ધોપયોગરૂપ પરિણામ યુક્ત જે જીવ છે તેને અનિવૃત્તિકરણ, બાદર, સંપ્રાય, પ્રવિષ્ટ, શુદ્ધિ, સંયત કહેવામાં આવ્યું. ફરીવાર ચારિત્રમોનીય કર્મની 21 પ્રકૃતિનો ઉપશમ તથા ક્ષયમાં નિમિત્ત થવા વાળા સ્વંજલન કષાયના મંદતમ ઉદયરૂપ જે સ્થૂળ કષાય છે તેના સદભાવમાં જે ઉત્તરોત્તર પોતાના પરિણામોની જે શુદ્ધિ, વિતરાગતાની જે શુદ્ધિની વૃદ્ધિ થાય છે અને સ્વરૂપલીન જે શુદ્ધોપયોગરૂપ પરિણામ છે તેનાથી યુક્ત જે જીવ છે તેને અનિવૃત્તિકરણ, બાદર, સંપ્રાય, પ્રવિષ્ટ, શુદ્ધિ, સંયત કહેવામાં આવ્યું છે. આ અનિવૃત્તિકરણ નામનું આ જે 9મું ગુણસ્થાન છે તે શ્રેણીના ગુણસ્થાનમાં તેનો નંબર કેવો છે? બીજો નંબર છે. સિદ્ધ ભગવાન કેવા છે? તો કે અનંત છે. ગુણોની અપેક્ષાએ એક સિદ્ધ ભગવાન બીજા કોઈ પણ સિદ્ધ ભગવાનથી નાના નથી કે મોટા નથી. ગુણોની અપેક્ષાએ એક સિદ્ધ ભગવાન બીજા સિદ્ધ ભગવાનથી નાના પણ નથી, મોટા નથી. તે તો સિદ્ધની અપેક્ષાએ કીધું, પરંતુ આપણે નિગોદને પણ સાથે લઈ તો નિગોદના જીવમાં જેટલા અનંત ગુણો છે તેટલા જ અનંત ગુણો સિદ્ધમાં પણ છે. નિગોદના ગુણોમાં જેટલા અનંત ગુણો જેનું ત્યાં શક્તિ રૂપે સામર્થ્ય પડેલું છે તેટલું જ સામર્થ્ય સિદ્ધની દશામાં પણ સામર્થ્ય શક્તિ રૂપે પડેલું છે. પરંતુ નિગોદના જીવમાં પર્યાયમાં વ્યક્ત નથી, પર્યાયમાં તે અવ્યક્ત છે. ખાલી જ્ઞાનનો અક્ષરના અનંતમાં ભાગનો પર્યાય સમાસ જ્ઞાન એટલે કે ત્યાં એટલો જ ઉઘાડ છે, બાકીનું અવ્યક્તપણે પર્યાયમાં પડ્યું છે અને સિદ્ધ દશામાં પર્યાયમાં બધું પૂર્ણ રૂપે વ્યક્ત થયું છે. બસ આટલું જ સિદ્ધ અને નિગોદ વચ્ચે ફરક છે. તો કે ગુરુદેવના શબ્દોમાં કહી તો તારામાં અને સિદ્ધમાં ગુરુદેવનો અત્યારે જન્મ જયંતિ મહોત્સવ ચાલે છે. આજ એનો આપણે ત્રીજો દિવસ છે. તો કે આજના ત્રીજા દિવસે
આજ બીજો કે આ ત્રીજો દિવસ, તો કે આ ત્રીજા દિવસે આપણે ગુરુદેવને યાદ કરીને કહી તો કે ગુરુદેવે એટલું ફરમાયું છે કે નિગોદના જીવમાં અને સિદ્ધના જીવમાં 99.90% કોઈ ફરક નથી. દ્રવ્યની અપેક્ષાએ તો 100% ફરક નથી, ગુણોની અપેક્ષાએ 100% ફરક નથી, બંને સમાન છે. પરંતુ પર્યાયમાં પણ બંને વચ્ચે સમાનતા 99.90% કે 99.99% તે બંને વચ્ચે સમાનતા. કેમ કે જે અનંત ગુણો છે તેના અનંત ગુણોમાંથી ખાલી 21 ગુણોની જ પર્યાય અશુદ્ધ રૂપે પરિણમે છે. 21 ગુણ જ અનંત ગુણોમાંથી 21 ગુણની પર્યાય અનંત ગુણોમાંથી 21 ગુણની પર્યાય અશુદ્ધ રૂપે પરિણમે છે. બાકીના ગુણોની પર્યાય તો નિગોદમાં પણ શુદ્ધ રૂપે પરિણમે છે, જે સિદ્ધમાં પણ શુદ્ધ રૂપે પરિણમે છે. તો અનંત ગુણની અપેક્ષાએ 21 ગુણ એટલે કંઈ પણ ન કહેવાય, એટલે 99.9999 જે રીતે લેવું હોય લઈ શકો. તો બંને વચ્ચે એટલી સમાનતા છે પર્યાય અપેક્ષાએ પણ. દ્રવ્ય અને ગુણ અપેક્ષાએ તો બંને સમાન જ છે, પરંતુ પર્યાય અપેક્ષા પણ બંને વચ્ચે આટલો જ ફરક છે. તો અહીં તો આપણે બંને સિદ્ધ ભગવાનની વાત કરી, તો બંને સિદ્ધ ભગવાન તેમાં કોઈ નાના નથી કે મોટા નથી, બધા સિદ્ધ ભગવાન કેવા છે? સરખા છે. ક્ષેત્ર, કાર, ગતિ આદિ 12 અપેક્ષાથી જોઈ તો સિદ્ધ જીવોમાં ભૂતકાળમાં થવાવાળી વિશેષતાની અપેક્ષાએ, ભૂતકાળમાં એની જે વિશેષતા હતી તે અપેક્ષાએ, ભૂત નિગમ નહીંની અપેક્ષાએ તેને ભેદ પણ બતાવ્યા છે. પણ વર્તમાનમાં તેમાં ધર્મની જે વિતરાગ પરિણામ છે તેની અનંત ચતુષ્યની એટલે કે દ્રવ્ય ક્ષેત્ર કાર ભાવની સાથે તેનું જે અનંત ચતુષ્ય છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય, તેની દ્રષ્ટિથી સિદ્ધોના 8 ગુણની મુખ્યતાથી જો વિચાર કરી તો સિદ્ધમાં અનંત જે સિદ્ધો છે તેમાં તલ માત્રનો ભેદ કે અંતર નથી. કઈ અપેક્ષાએ ભેદ કે અંતર નથી? વિતરાગ જે પરિણામ છે તેમાં અનંત ચતુષ્યની દ્રષ્ટિથી અને તેની અંદર રહેલા જે 8 ગુણો જે મુખ્યત્વે છે તો અનંત ગુણ, પણ મુખ્યત્વે જે 8 ગુણોથી વિચાર કરીએ તો સિદ્ધોમાં પરસ્પર તલ માત્રનો પણ ભેદ કે અંતર નથી. તો તેમાં ભેદ કેવી રીતે છે કે ભૂત નિગમનની અપેક્ષાએ તેમાં જે ભૂતકાળમાં થવાવાળી જે વિશેષતા છે તેમાં ક્ષેત્રકાર ગતિ આદિ 12 અપેક્ષાથી તેમાં ભૂત નિગમનથી ભેદ બતાવ્યો છે, પણ વર્તમાનમાં તેમાં કોઈ પણ પ્રકારનો ભેદ કે અંતર નથી. તો કે આ અભેદ અર્થાત આ એકરૂપતાનો ખરી દ્રષ્ટિનો પ્રારંભ તો 9મા ગુણસ્થાનના અનિવૃત્તિકરણ જે ગુણસ્થાન છે તેના પહેલા સમયથી ચાલુ થઈ જાય છે. આ એકરૂપ ખરી દ્રષ્ટિનો પ્રારંભ તો 9મા અનિવૃત્તિકરણ ગુણસ્થાનના પ્રથમ સમયથી થાય છે. માટે આ અઢી દીપના કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ મુનિરાજ ગમે તે ક્ષેત્ર લો, ભરત લો, ઈરાવત લો, વિદે લો, અઢી દીપના કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ મુનિરાજ, ભલે તે ઉપસમ શ્રેણી ચડતા હોય કે તે સપક શ્રેણી ચડતા હોય, પરંતુ જે તે જો અનિવૃત્તિકરણના ગુણસ્થાનના પ્રથમ સમયમાં જો પ્રવેશ કરે તો તેમના બધાના ધર્મરૂપ પરિણામ, વિતરાગરૂપ જે પરિણામ છે તે સરખા જ હોય છે. ફરીવાર આ અભેદ અર્થાત એકરૂપતાનો ખરો પ્રારંભ તો એ દ્રષ્ટિનો પ્રારંભ તો 9મા ગુણસ્થાનના પ્રથમ સમયથી જ થાય છે. માટે અઢી દીપના કોઈ પણ ક્ષેત્ર લો, તેમાં કોઈ પણ મુનિરાજ હોય, ઉપસમ શ્રેણીવાળા હોય કે સપક શ્રેણીવાળા, તે 9મા ગુણસ્થાનની અંદર પ્રવેશ કરે તો પહેલા સમયમાંથી જ તેમના ધર્મરૂપ પરિણામ કેવા હોય? બધાના સરખા જ હોય છે. તેવી જ રીતે અનિવૃત્તકરણ સમાન 10મું, 11મું, 12મું, 13મું અને 14મું એ ગુણસ્થાન સુધીના સર્વ જે સાધકો છે તેમાં ઘાતી અને અઘાતી કર્મ દઈથી ઔદૈહિક ભાવમાં તો પરસ્પર ભલે ગમે તેટલા ભેદ હોઈ શકે, પરંતુ તેની અંદર પરસ્પર જે વિતરાગતા છે અથવા તો તેના જે ધર્મના પરિણામ છે તે બધાની નિયમથી સમાનતા રહેશે. એટલે પરસ્પર વિતરાગતાનો અર્થ શું કરવાનો કે 10મા ગુણસ્થાનના પહેલા સમયવાળા જેટલા પણ જીવો છે કોઈ પણ ક્ષેત્રના, તે બધાના પહેલા સમયના વિતરાગરૂપી પરિણામ તો બધાના સમાન છે. 11મા ગુણસ્થાનવાળા જે પહેલા સમયમાં જે જીવો છે કોઈ પણ ક્ષેત્રના, તેના બધાના પરિણામો સમાન છે. 12મા ગુણસ્થાનવાળા તેવી રીતે 13મા અને તેવી રીતે 14મા. પરંતુ 9માના પહેલા સમયવાળાના પરિણામ અને 10માના પહેલા સમયવાળા પરિણામની વાત નથી. 9મા ગુણસ્થાનના અંદર અરસપરસ પોતાની અંદર 9મા ગુણસ્થાનવાળો કોઈ પણ ક્ષેત્રનો મુનિરાજ હોય, ઉપસમ શ્રેણીવાળા હોય કે સપક શ્રેણીવાળા હોય, તેના પહેલા સમયના જે પરિણામ છે તે બધા સમાન છે. તેવી રીતે 10મામાં, તેવી રીતે 11મામાં, પરંતુ પોતાના જ ગુણસ્થાનની અપેક્ષાએ તેમાં બધાના એક સમયવર્તી જે પરિણામ છે તે બધાના કેવા હોય છે?
નિયમથી સમાન જ રહેશે. તેની અંદર ઘાતી અઘાતી કર્મદેયથી ઔદૈહિક ભાવમાં તો પરસ્પર ભલે ગમે તેટલા ભેદ હોઈ શકે, પરંતુ તેની અંદર જે વિતરાગતા છે એટલે કે ધર્મના જે પરિણામ છે તે બધામાં નિયમથી સમાન જ છે. એનો અર્થ શું થયો? નવમા ગુણસ્થાનના પહેલા સમયવર્તી એક મુનિરાજની વિતરાગતા અને અન્ય જેટલા પણ નવમા ગુણસ્થાનના પહેલા સમયવર્તી મુનિરાજ છે તે બધાની વિતરાગતા સમાન જ હોય છે. નવમા ગુણસ્થાનમાં કોઈ પ્રથમ સમયવર્તી એક મુનિરાજ લો અને તેની સાથે કોઈ પણ ક્ષેત્રના કોઈ પણ શ્રેણી ચડતા નવમા ગુણસ્થાનના પહેલા સમયવર્તી વાળા જેટલા પણ મુનિરાજ છે તે બધાની વિતરાગતા કેવી હોય? સમાન જ હોય છે. આ રીતે 10માને લો, આવી રીતે 11માને, તેવી રીતે 12માને, 13માને અને 14માને એવા ગુણસ્થાનવર્તી જે સાધકો છે તેની પોતપોતાના ગુણસ્થાનોમાં વિતરાગતા, દરેકની પોતપોતાના ગુણસ્થાનની અંદર વિતરાગતા તે પરસ્પર કેવી રહે છે? સમાન રહેશે. 10માનો પહેલો સમયવાળા લો અને 11માના પહેલા સમયવાળા લો તો વિતરાગતા સમાન નથી. 10માનો 10મા સાથે, પછી ક્ષેત્ર ગમે તે હોય, શ્રેણી ગમે તે હોય. 11મામાં કોઈ પણ ક્ષેત્રના પહેલા સમયવર્તી, તેવી રીતે 12માના કોઈ પણ ક્ષેત્રના પહેલા સમયવર્તી, તેવી રીતે 13માના, તેવી જ રીતે 14માના. તો શું કીધું? 10, 11, 12, 13, 14ના જે ગુણસ્થાનવર્તી જે સાધકો છે કે તેના પોતપોતાના તે ગુણસ્થાનોની વિતરાગતા પરસ્પરમાં કેવી છે? સમાનતા જ રહે છે. હવે આગળ પ્રશ્ન જે થયો છે, સપકનું સ્વતંત્ર ગુણસ્થાન અને ઉપસમનું સ્વતંત્ર ગુણસ્થાન એમ અલગ અલગ બે ગુણસ્થાન શા માટે નથી કહેવામાં? બે અલગ ગુણસ્થાન લઈ લેવા જોઈએ ને, સપકનું સ્વતંત્ર ગુણસ્થાન, ઉપસમ શ્રેણી ચડતા હોયનું સ્વતંત્ર ગુણસ્થાન. એમ કેમ ભાઈ અલગ નથી કહેવામાં આવ્યા? બેમાં એક જ ગુણસ્થાન લીધું 9મું, તે બોલવું પડે કે 9માના ઉપસમ શ્રેણીવાળા, 9માના સપક શ્રેણીવાળા, એના બદલે બે અલગ ગુણસ્થાન કેમ નથી લેવામાં આવ્યા? તો કે કેમ નથી? તો કે નથી લેવામાં આવ્યા. કેમ કે ગુણસ્થાનના કારણભૂત, ગુણસ્થાનનું કારણ કોણ છે? અનિવૃત્તિ રૂપ પરિણામોની સમાનતા બતાવવા માટે. કેમ કે તેમાં કેવી છે? ઉપસમ શ્રેણીવાળા કોઈ પણ મુનિરાજ લો અને સપકવાળા લો, બધાના પહેલા સમયવાળા બધાના અનિવૃત્તિ પરિણામ જે છે, વિતરાગ પરિણામ, તે કેવા છે? સમાન છે. તેવી જ રીતે બીજા સમયવાળા લો, બધા મુનિરાજના અનિવૃત્તિ રૂપ જે પરિણામ છે તે સમાન છે. તેને બતાવવા માટે તે બંનેની અંદર એકતા કીધી છે. અર્થાત ઉપસમ અને સપક આ બંનેમાં અનિવૃત્તિ રૂપ જે પરિણામોની અપેક્ષાએ સમાનતા કહી છે. પરંતુ અંતર્મુહૂર્ત માત્ર અનિવૃત્તિકરણના કારમાંથી કોઈ એક સમયમાં રહેવાવાળા અનેક જીવ જે પ્રકારે એનો શરીરનો આકાર, વર્ણ આદિ રૂપથી પરસ્પર ભેદને પ્રાપ્ત થાય છે. કેમ એ ભેદને પ્રાપ્ત થાય છે? તો આગળ આપણે બોલ્યા ને, ઘાતી અઘાતી કર્મદેયથી ઔદૈહિક ભાવમાં તો પરસ્પર ગમે તેટલા ભેદ હોઈ શકે. તો કે એને કારણે શું થયું છે? એમાં જે પરસ્પર જે ભેદ છે શેને કારણે છે? ઔદૈહિક ભાવમાં, ઘાતી અઘાતી કર્મોદયના ઔદૈહિક ભાવને કારણે. તેથી જે એમાં રહેવાવાળા જે મુનિરાજ છે અનિવૃત્તિકરણ કાળમાં કોઈ પણ એક સમયમાં રહેવાવાળા જે અનેક જીવ છે તેમના શરીરનો આકાર, વર્ણ આદિ રૂપ પરસ્પર ભેદને પ્રાપ્ત થાય છે. તે જ પ્રકારે જે પરિણામો દ્વારા તેમાં ભેદ જોવામાં નથી આવતો તેને અનિવૃત્તિકરણ પરિણામવાળા કીધા. અને જેના પ્રત્યેક સમયમાં ઉત્તરોત્તર અનંત ગુણી વિશુદ્ધિ પામતા થકા, તે એક જ સમાન વિશુદ્ધિને લેતા થકા તેનામાં પરિણામ જોવામાં આવે છે, તથા તે અત્યંત નિર્મળ રૂપ, ધ્યાન રૂપ, તે અગ્નિની શિખા સાથે સરખાવ્યા. અગ્નિ સાથે નથી સરખાવ્યા. અગ્નિની શિખાઓથી તે કર્મ વનને બારી નાખે છે, ભસ્મ કરી નાખે છે. અગ્નિ નથી બારતો, અગ્નિની શિખા, અગ્નિની જે જ્વારા હોય છે ને એ બારવાનું કામ કરે છે, તે દાહકનું કામ કરે છે. અગ્નિ દાહકનું કામ નથી કરતો. અગ્નિની જે જ્વારા ઉઠે છે ને તે અગ્નિની જ્વારા કો કે શિખા કો તે બારવાનું કામ કરે છે, તે દાહકનું કામ કરે છે. તેથી અહીં શું કહેવામાં આવ્યું કે તેના એક સમયમાં રહેવાવાળા અનેક અનિવૃત્તિકરણ પરિણામવાળા જે જીવો છે તેનો શરીરનો આકાર, તેનો વર્ણ આદિ રૂપથી પરસ્પર ભેદ હોય છે, પરંતુ તે જ પ્રકારે જે પરિણામો દ્વારા તેમાં ભેદ નથી જોવામાં આવતો તેમાં બધામાં વિતરાગતા સમાન છે દરેક સમયવર્તી, તેને અનિવૃત્તિકરણ પરિણામવાળા કહે છે. અને તેના પ્રત્યેક સમયમાં અનંત ગુણી તેમાં વિશુદ્ધિ પામતા થકા તેને સમાન વિશુદ્ધિ લેતા થકા પરિણામ જ દેખવામાં આવે છે. અને તે અત્યંત નિર્મળ રૂપ છે અને તે ધ્યાનરૂપ અગ્નિશિખાઓથી જે એનું કર્મવન છે, ઘાતી અઘાતી, તે કર્મવનને તે ભસ્મ કરવાવાળા
એવા એના વિતરાગ પરિણામ છે. વિતરાગ પરિણામને કારણે કર્મનું દહન નથી થતું. કર્મનું દહન તેની પોતાની યોગ્યતાથી થાય છે. આ તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવા માટે કથન કરવામાં આવ્યું છે. કર્મ જ્યારે પોતાની યોગ્યતાથી તેનો વિલય થાય છે અથવા તો તે અકર્મ રૂપે પરિણમે છે ત્યારે ત્યાં બહારની સાઈડમાં એટલે કે પોતાના જીવના પરિણામ આ બાજુથી જુઓ તો જીવના પરિણામ એના પોતાના યોગ્યતાથી જે એની વિશુદ્ધતા થતી જાય છે તે ત્યાં નિમિત્તનું નામ પામે છે. તો ત્યાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ બતાવવામાં આવ્યો છે. જીવે અહીં જેવા વિતરાગરૂપી જે શુદ્ધ પરિણામોની શુદ્ધિની વૃદ્ધિ કરી ત્યાં સામેની બાજુએ કર્મનું પોતાની યોગ્યતાથી તેનું દહન થાય છે અથવા તો તે કર્મનું જે વંશ કીધું, સમૂહ કીધો, સ્પર્ધક કીધો તે તેની યોગ્યતાથી તેનો ઉદય થઈને તે ખરી જાય છે. એને ક્ષય કહી છે અથવા તો તે વનને બારી નાખ્યું, કંઈ ભસ્મ કરી નાખ્યું અથવા તો તે કર્મ અકર્મ રૂપે પરિણમે છે. આગળ પ્રશ્ન થાય છે, ઘાતી અઘાતી કર્મોદયથી ઔદયિક તથા ક્ષયોક્ષમિક ભાવોમાં ભેદ હોઈ શકે એ કેવી રીતે? ઘાતી અઘાતી કર્મોદયથી ઔદયિક ભાવ ને ક્ષયોક્ષમિક ભાવ તો જીવના ભાવ છે, જીવના અસાધારણ ભાવ છે. તો ઘાતી અઘાતી કર્મોદયને કારણે ઔદયિક તથા ક્ષયોક્ષમિક ભાવમાં ભેદ હોઈ શકે છે એ કેવી રીતે બને? આગળ આવ્યું ને, ઘાતી અઘાતી કર્મોદયથી ઔદયિક ભાવમાં તો પરસ્પર ગમે તેટલા ભેદ પણ થઈ શકે છે. તો કે અનિવૃત્તિકરણ ગુણસ્થાન વર્તી અનેક મુનિરાજોના શરીર નાના મોટા પાતળા જાડા હોઈ શકે. તે મુનીશ્વરના શરીરનો વર્ણ બધાનો અલગ અલગ હોય, કોઈ કાળા હોય, કોઈ ગોરા હોય. તે મુનિરાજની ઉંમર દ્રષ્ટિએ તે યુવા પણ હોય, વૃદ્ધ પણ હોઈ શકે. તો તે મુનિરાજના ઔદયિક ભાવ જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને અંતરાય કર્મોના ક્ષયોક્ષમ અનુસાર વર્તમાન જ્ઞાનના વિકાસમાં પરસ્પર અંતર પણ હોઈ શકે છે. એ મુનિરાજના ઔદયિક ભાવ જે છે જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને અંતરાય કર્મના ક્ષયોક્ષમ અનુસાર વર્તમાન જ્ઞાનના વિકાસમાં પરસ્પર અંતર પણ હોઈ શકે છે. પરંતુ તેમાં કોઈ કેવી રીતે, કોઈ 2 જ્ઞાનધારી હોય, કોઈ 3 જ્ઞાનધારી હોય અથવા તો કોઈ 4 જ્ઞાનધારી પણ હોય. એટલે કે કોઈ મતિશ્રુતનું જ ખાલી ધારણ કરેલા હોય, કોઈને મતિશ્રુત અને અવધિ જ્ઞાન હોય, કોઈને મતિશ્રુત અવધિ અને મનપર્ય જ્ઞાન પણ હોઈ શકે. કોઈ 11 અંગ અને 14 પૂર્વનો ધારક શ્રુત કેવરી રૂપ મહાન જ્ઞાની પણ હોય અને કોઈ માત્ર અષ્ટ પ્રવચન માતૃકાને જાણવાવાળા એટલે કે અતિ અલ્પ જ્ઞાનના ધારકપણાવાળા અનિવૃત્તિકરણના ધર્મરૂપ પરિણામોની સમાનતામાં કાંઈ પણ ભેદ કે અંતર નથી. કોઈ અતિ અલ્પ જ્ઞાન ધારણ કર્યું હોય પરંતુ તેની વિતરાગતાની સમાનતામાં કોઈ પણ પ્રકારનો ભેદ કે અંતર હોતો નથી. તો શું કીધું ફરીવાર કે ઘાતી અઘાતી કર્મોદયથી ઔદયિક તથા ક્ષયોક્ષમિક ભાવોમાં ભેદ હોઈ શકે છે. કેવી રીતે? તો કે અનિવૃત્તિકરણ ગુણસ્થાનવાળા અનેક મુનિરાજોના શરીર નાના મોટા પાતળા કે જાડા છે. તે મુનિરાજનો શરીરનો વર્ણ પણ ભિન્ન ભિન્ન હોઈ શકે. તે મુનિરાજ ઉંમરની દ્રષ્ટિએ પણ તે મુનિરાજ અવાજ આવે છે ને? હેલો 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 હા હા મેહુલભાઈ નો ફોન હતો ને એટલે મેં કીધું ખબર નહીં કોનો હતો ખબર નથી. ઠીક તો હા હા ઓકે. તો મુનીશ્વરના શરીરનો વર્ણ ગમે તે હોઈ શકે. તે મુનિરાજની ઉંમરની દ્રષ્ટિએ યુવા અથવા વૃદ્ધ પણ હોઈ શકે. તો કે તે મુનિરાજના જે ઔદયિક ભાવ છે જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય અને અંતરાય તે કર્મોના ક્ષયોક્ષમ અનુસાર વર્તમાન જ્ઞાનના વિકાસમાં પરસ્પર અંતર કેવું? કોઈ 2 જ્ઞાનવાળો એટલે મતિશ્રુત વાળો હોય, કોઈ 3 જ્ઞાનવાળો હોય, મતિશ્રુત મનપર્ય હોય, મતિશ્રુત અવધિ પણ હોઈ શકે. 4 જ્ઞાન હોય તો મતિશ્રુત અવધિ અને મનપર્ય જ્ઞાનવાળો પણ હોઈ શકે છે. બધામાં તે ફરક હોઈ શકે. 11 અંગ અને 14 પૂર્વનો ધારક એવા શ્રુત કેવરી રૂપ મહાન જ્ઞાની પણ હોય અથવા તો કોઈ અલ્પ જ્ઞાનના ધારક પણ હોઈ શકે. પરંતુ તે અનિવૃત્તિકરણના ધર્મરૂપ પરિણામોની સમાનતામાં કોઈ પણ પ્રકારનો ભેદ કે અંતર જોવા મળતો નથી. બધાના વિતરાગરૂપી જે પરિણામ છે તે કેવા છે? સમાન જોવામાં આવે છે. તો આની પરિભાષા શું થશે 9મા ગુણસ્થાનની? તો અત્યંત નિર્મળ ધ્યાનરૂપી અગ્નિ શિખાઓ દ્વારા, અત્યંત નિર્મળ ધ્યાનરૂપી જે અગ્નિ શિખાઓ છે તેના દ્વારા કર્મવનને બારવામાં સમર્થ, જે અગ્નિ શિખાઓ દ્વારા કર્મવનને બારવામાં સમર્થ પ્રત્યેક સમયના એક સુનિશ્ચિત વૃદ્ધિગત જે વિતરાગ પરિણામ છે તેને અનિવૃત્તિકરણ ગુણસ્થાન કહેવામાં આવ્યું. શું કીધું ફરીવાર?
અત્યંત નિર્મળ ધ્યાન રૂપી જે અગ્નિશિખા છે તેના દ્વારા એમનો જે કર્મ બંધાયેલા છે તે કર્મવનને બારી નાખનાર, બારવામાં સમર્થ એવા પ્રત્યેક સમયના એક સમયના સુનિશ્ચિત એના વૃદ્ધિગત જે વિતરાગ પરિણામ છે તેને અનિવૃત્તિકરણ ગુણસ્થાન કહેવામાં આવ્યું. ધ્યાનરૂપી જે અગ્નિશિખા છે તેના દ્વારા કોને, તેના મારફતે તે કર્મવનને બારી નાખે છે. તો કે તે પ્રત્યેક સમયમાં જે એક જે પરિણામ ઉત્પન્ન થાય છે વિતરાગ પરિણામ, તે સુનિશ્ચિત વૃદ્ધિગત જે વિતરાગ પરિણામ ઉત્પન્ન થયા છે તેને અનિવૃત્તિકરણ ગુણસ્થાન કહેવામાં આવ્યું. આવા વૃદ્ધિગત શુદ્ધોપયોગનો ધ્યાનનો પ્રારંભ, એટલે કે કયા ધ્યાનની વાત ચાલે છે? શુક્લ ધ્યાનની. વૃદ્ધિગત શુદ્ધોપયોગ ધ્યાનનો પ્રારંભ 7મા ગુણસ્થાનથી થયો છે અને તેથી 9મા ગુણસ્થાનમાં તે ધ્યાન અત્યંત નિર્મળ થવું સ્વાભાવિક જ છે. આપણને આર્ત અને રૌદ્ર ધ્યાન છે. 4થા ગુણસ્થાનથી 7મા ગુણસ્થાન સુધી ત્યાં ધર્મ ધ્યાન છે અને પછી ત્યાંથી શુક્લ ધ્યાન ચાલુ થાય છે. તો શુદ્ધોપયોગ ધ્યાન છે તેનો પ્રારંભ તો 7માના અપ્રમત સંયત ગુણસ્થાનથી થઈ ગયો છે. તેથી 9મા ગુણસ્થાનમાં ધ્યાન અત્યંત નિર્મળ થાય છે તે સ્વાભાવિક છે. ધ્યાનને અગ્નિની નહીં, અગ્નિ શિખાઓની ઉપમા આપી છે. ધ્યાનને કોની ઉપમા આપી? અગ્નિની નહીં. કેમ કે તે અગ્નિમાં તો ઉષ્ણતા તો હોય છે, પરંતુ તે બહારની જે વસ્તુ છે, જે બરવા લાયક વસ્તુ, એને દાહ્ય કહેવાય છે. દાહ્ય જે વસ્તુ છે તેને વિશેષ રીતે બારવાનું કાર્ય તો અગ્નિની જ્વારા એટલે કે અગ્નિની શિખા જ કરે છે. આ શિખા જાણે કે અગ્નિના હાથ છે. આ શિખા જે જ્વારા છે તે ખરેખર કોના? અગ્નિના હાથ છે. તે દાહ્ય વસ્તુને પોતાના કબજામાં લેવાનું તે કામ તે જ્વારા દ્વારા થાય છે. ત્યારબાદ દાહ્ય વસ્તુને અગ્નિ બારે છે. પછી દાહ્ય વસ્તુને અગ્નિ બારે છે. પહેલા તેની પકડના લેવાનું કામ તો તેની શિખાઓ જ કરે છે. 8 કર્મોમાં મુખ્યતાથી ચારિત્રમોનીય કર્મને વન કહ્યું છે. 8 કર્મોમાં મુખ્યતાથી ચારિત્રમોનીય કર્મને જ વન કીધું છે, જેને નિર્મળ ધ્યાન રૂપી અગ્નિશિખા બારે છે. 8 કર્મોમાં મુખ્યતાથી ચારિત્રમોનીય કર્મને જ વન કીધું છે, એટલે કે એને નિર્મળ ધ્યાન રૂપી અગ્નિશિખા જ બારે છે. ફરીવાર આ ધ્યાનને અગ્નિ નથી બારતો, પણ અગ્નિની શિખા ઉપમા આપી છે. કેમ કે અગ્નિમાં તો ઉષ્ણતા છે, પરંતુ તેને વિશેષ રીતે બારવાનું કામ તો અગ્નિની શિખા એટલે કે જ્વારા કરે છે. તે શિખા છે તે અગ્નિના હાથ છે. તો દાહ્ય વસ્તુને પોતાના કબજામાં અંકુશમાં લેવાનું કામ તો પેલા શિખાઓ દ્વારા થાય છે. ત્યારબાદ દાહ્ય વસ્તુને અગ્નિ બારે છે. તો 8 કર્મમાં મુખ્યતાથી ચારિત્રમોનીય જે કર્મ છે તેને જ કર્મનું વન કહેવામાં આવ્યું, જેને ધ્યાન રૂપી અગ્નિશિખા બારે છે. વાસ્તવમાં તો આ માત્ર નૈમિત્તિક સંબંધની અપેક્ષાએ અસદભૂત વ્યવહારની કથન કરવાની પદ્ધતિ છે. નૈમિત્તિક સંબંધની અપેક્ષાએ ખરેખર કથન શેનું છે? અસદભૂત વ્યવહારથી કથન કરવાની પદ્ધતિ છે. કેમ અહીં અસદભૂત લીધું? કેમ અહીં અસદભૂત વ્યવહાર લીધો? અસદભૂત વ્યવહાર કેમ લીધો? કે કર્મ તે મારામાં નથી. આ કર્મને બારવાની વાત છે ને. કર્મ તે મારામાં નથી, તેથી ત્યાં શું લીધું? અસદભૂત લીધો. તો કે ત્યાં અસદભૂત વ્યવહારથી કથન કરવાની પદ્ધતિ છે તો નૈમિત્તિક સંબંધ. તો સત્ય વસ્તુ તો એ છે કે જ્યારે મુનિરાજ પોતાની અંતર્મુખી પોતાનો જે સ્વસ્વભાવનો પુરુષાર્થ છે તેના બળથી વિતરાગ ભાવને જે વિશેષ વૃદ્ધિ કરે છે, તે વિતરાગતા ઉત્તરોત્તર જેની વૃદ્ધિ થતી જાય છે, તેના નિમિત્તથી પૂર્વે બાંધેલા ચારિત્રમોનીયના કર્મના સ્પર્ધક પોતપોતાની યોગ્યતાથી તેનું સ્થિતિકાંડક ઘાત થાય છે, તેનો અનુભાગ કાંડક ઘાત થાય છે, તેનું સંક્રમણ થાય છે. તે પોતપોતાની યોગ્યતાથી થઈને નિરંતર અકર્મરૂપથી તેનું પરિણમિત થતા જાય છે. ફરીવાર ખરેખર શું તે સત્ય વસ્તુ કે જ્યારે મુનિરાજ પોતાના સ્વભાવના આશ્રયે પ્રબળ પુરુષાર્થ કરીને પોતાના પુરુષાર્થ બળથી વિતરાગ ભાવને વિશેષ શુદ્ધિની વૃદ્ધિ કરતા જાય છે, તો ઉત્તરોત્તર એની શુદ્ધિની વૃદ્ધિ થાય છે. ત્યારે તેનું નિમિત્ત પામીને પૂર્વે બાંધેલા જે ચારિત્રમોનીય કર્મના સ્પર્ધકો છે તે પોતાની યોગ્યતાથી તેની અંદર સ્થિતિકાંડક ઘાત, અનુભાગ કાંડક ઘાત, ત્યાં સાથે સંક્રમણ આદિ થઈને તે નિરંતર અકર્મ રૂપે પરિણમિત થાય છે. આ કાર્યને
ધ્યાનરૂપી અગ્નિ શિખાવે કર્મ વનને બારી નાખ્યું છે એવું અલંકારિક ભાષામાં ઉપચારથી અસદભુત વ્યવહાર નહીંથી કથન કરવામાં આવ્યું છે. આખું કથન કેવું હતું? અસદભુત વ્યવહારનું. તો ખરેખર વસ્તુ સ્વરૂપ શું છે કે જ્યારે અંદર જીવ કોઈ પણ વિતરાગ પરિણામોમાં શુદ્ધિની વૃદ્ધિ થાય ત્યારે તેનું નિમિત્ત પામીને પૂર્વે બાંધેલા ચારિત્ર મૌનીય કર્મના જે સ્પર્ધકો છે, દર્શન મૌનીયનો તો અભાવ ચોથા ગુણસ્થાને થઈ ગયો, ઉપશમ કાં ક્ષય થઈ ગયો હોય છે, તો કે ત્યાં તો દર્શન મૌનીય ચાલી ગયું. દર્શન મૌનીય જીવને સંસારમાં રખડાવે છે. તો કે દર્શન મૌનીય સૌથી પહેલું ભાગી જાય છે. જીવ જ્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરે ત્યારે દર્શન મૌનીય જે કર્મ છે તે સૌથી પહેલા પોતાના હથિયાર હેઠા મૂકીને તે રણ મેદાનમાંથી ભાગી જાય છે. તો ચારિત્ર મૌનીય જે કર્મ છે તેના સ્પર્ધક પોતાની યોગ્યતાથી પોતાની મેરે તેમાં સ્થિતિ કાંડક અનુભાગ કાંડક સંક્રમણ આદિ થઈને તે નિરંતર અકર્મ રૂપે પરિણમિત થાય છે. આ કાર્યને ધ્યાનરૂપી અગ્નિ શિખાવે કર્મ વનને બારીને કોઈ એમ કહેવામાં આવે છે. તો સાથે સામે શું થાય છે? તો કે કારમાણ વગણાઓ છે તે જીવના મોહ રાગ દ્વેષના નિમિત્ત મેળવીને સ્વયં કર્મરૂપથી પહેલા પરિણમિત થઈ હતી. જે કારમાણ વગણાઓ હતી, કારમાણ વગણા કોને કીધી હતી? આપણે ગઈકાલે આવ્યું જે સમય પ્રબદ્ધ પરમાણુ છે એનો જે જથ્થો છે તેને કારમાણ વર્ગણા કીધી હતી. તો કારમાણ વર્ગણાઓ જીવના જે રાગદ્વેષ આદિ જે વિકાર ભાવ છે તેનું નિમિત્ત પામીને સ્વયં કર્મરૂપથી પહેલા પરિણમિત થઈ હતી. હવે તે જ જીવના વિતરાગ ભાવના નિમિત્ત થવાથી પહેલા શેના નિમિત્ત થયા હતા? વિકારી ભાવના. વિકારી ભાવનું નિમિત્ત મેળવીને તે કારમાણ વર્ગના સ્વયં કર્મરૂપે પરિણમિત થઈ હતી. હવે જીવના વિતરાગ ભાવોનું નિમિત્ત પામીને તે કર્મરૂપ પરિણમિત જે કારમાણ વર્ગના હતી તે સ્વયં પોતાની યોગ્યતાથી તે અકર્મ રૂપે કારમાણ વર્ગના રૂપે તે પરિણમિત થાય છે. તો બંને પોતપોતાની સ્વતંત્રતાથી કાર્ય થાય છે. શું આવ્યું? કારમાણ વર્ગનાઓ પહેલા જીવના વિકારી ભાવનું નિમિત્ત પામીને કર્મરૂપે પહેલા પરિણમિત થઈ હતી. હવે જીવના જ વિતરાગ પરિણામોનું નિમિત્ત પામીને તે કારમાણ વર્ગણાઓ જે પહેલા પરિણમિત થઈ હતી કર્મરૂપે તે સ્વયં અકર્મ રૂપે કારમાણ વર્ગના રૂપે બદલાય છે. આ અનિવૃત્તિકરણ ગુણસ્થાનના યથાયોગ્ય અંતર્મુહૂર્ત કાળના જેટલા સમય છે એના યથાયોગ્ય અંતર્મુહૂર્ત કાળના જેટલા પણ સમય છે આ ગુણસ્થાનવાળા મહામુનિરાજના પરિણામ પણ એટલા જ છે. જેટલા એના સમય છે એના અંતર્મુહૂર્ત કાળના તેટલા જ તેના પરિણામ છે. એટલે કે એક એક સમયમાં તેના એક પરિણામ તે બધા ઉત્તર શુદ્ધિની વૃદ્ધિ કરતા જાય છે. એટલે શું કીધું કે યથાયોગ્ય અનિવૃત્તિકરણ ગુણસ્થાનના જે મુનિરાજ છે એના જેટલા સમય છે તેટલા તેના પરિણામ છે, તેટલી તેની ઉત્તર શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે. એટલે કે પ્રત્યેક સમયના એક પરિણામ છે. પ્રત્યેક સમયના એક પરિણામ સુનિશ્ચિત છે. હર સમયે તેના પરિણામ માં શુદ્ધિની વૃદ્ધિ એટલે કે વિતરાગતા વધે છે. એટલે કે હરેક સમયના પરિણામ કેવા છે? સુનિશ્ચિત છે. આપણે એક્ઝામ્પલથી લો કે કોઈ 9મા ગુણસ્થાનનો જો કાર છે તે 8 સમયનો હોય તો તેના પરિણામ પણ કેટલા છે? 8 જ છે. જેટલા સમય તેટલા તેના પરિણામ છે. તો ભરત ક્ષેત્રના હવે એના બીજી રીતે એક્ઝામ્પલ લો. ભરત ક્ષેત્રના એક તીર્થંકર મુનિરાજ છે કે જે ભાવિમાં તીર્થંકર થવાના છે, એટલે કે આગળ જઈને તે તીર્થંકર થવાના છે. એવા જે ભરત ક્ષેત્રના એક મુનિરાજ છે કે જે અત્યારે 9મા ગુણસ્થાનમાં છે તે આગળ જઈને તે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી તીર્થંકર પદ પ્રાપ્ત કરીને તે સિદ્ધ દશાને પામવાવાળા છે. તેવા એક ભરત ક્ષેત્રના તીર્થંકર મુનિરાજ છે. એવા જ બીજા ઐરાવત ક્ષેત્રના ત્યાં રુદ્ધિધારી મુનીશ્વર છે. કેવા છે? રુદ્ધિધારી 9મા ગુણસ્થાનના. પછી તે ગમે તે શ્રેણીવાળા હોય, ઉપશમ હોય કે ક્ષપક હોય, તે રુદ્ધિધારી મુનીશ્વર છે. અને ત્રીજા એક મહાવિદેહ ક્ષેત્રના સામાન્ય દિગંબર સંત છે. તેનામાં વૃદ્ધિ પણ નથી, સામાન્ય દિગંબર સંત છે. 3 પ્રકારના લીધા, 3 ક્ષેત્ર અલગ લીધા, ત્રણેયની અલગ અલગ પદ લીધા. એક જે છે ભરત ક્ષેત્રના તે છે તે તીર્થંકર મુનિરાજ છે. તે આગળ જઈને કેમ તે સપક શ્રેણી ચડેલા છે એમ કહેવાનો મતલબ એ છે કે તે સપક શ્રેણીમાં છે. આગળ જઈને તે તીર્થંકર પદ પ્રાપ્ત કરીને સિદ્ધ દશાને પ્રાપ્ત કરશે. તેવા ભરત ક્ષેત્રના એક તીર્થંકર 9મા ગુણસ્થાનવાળા મુનિરાજ છે. તેની સાથે એક ઐરાવત ક્ષેત્રના રુદ્ધિધારી કે જેનામાં રુદ્ધિ છે, આરક શરીર આદિ, તેવા રુદ્ધિધારી મુનીશ્વર છે.
અને સાથે એક મહાવિદેહ ક્ષેત્રના એક સામાન્ય દિગંબર સંત છે, સામાન્ય ભાવલિંગી મુનિપણા છે કે તેને આવી કોઈ પણ વૃદ્ધિ નથી, કદાચ તે બે જ જ્ઞાનના ધણી હોય તેવા સામાન્ય દિગંબર સંત છે. આ ત્રણેય મુનિરાજ, ત્રણેય ક્ષેત્રવાળા તે અનિવૃત્તિકરણ ગુણસ્થાનના પ્રથમ સમયમાં પ્રવેશ કરે છે તો ત્રણેયના પરિણામ એક સરખા જ હોય છે. ત્રણ અલગ અલગ ક્ષેત્રો લીધા, ત્રણેયની પદ પણ અલગ અલગ છે, છતાં પણ ત્રણેય અનિવૃત્તિકરણના પ્રથમ સમયમાં પ્રવેશ કરે તો ત્રણેયના પરિણામ કેવા છે? એક સરખા જ હોય છે. બીજા સમય લો, ત્રીજો લો, ચોથો સમય લો, પાંચમો લો, તો બધાના પરિણામ ત્રણેયના પ્રત્યેક સમયમાં પરસ્પર સરખા જ હોય છે. બીજા સમયમાં પણ ત્રણેયના ત્રીજામાં, ચોથામાં, પાંચમામાં ત્રણેયના પરિણામ કેવા છે? સરખા જ હોય છે. ધારો કે એટલે કે માનો કે આ બધા સાધક જે ભવ્ય આત્માઓ છે તે પોતાના સહજ જ્ઞાનાનંદ એક સામાન્ય સ્વભાવનો આશ્રય લઈને અનંત સિદ્ધોની સમાન થવા માટે જાણે મંગલાચરણ ન કર્યું હોય, અહીંથી જાણે મંગલાચરણ ન કર્યું, અનંત સિદ્ધોની સમાન, અહીં પણ સમાન છે, તેવી રીતે તે અનંત સિદ્ધોની સમાન થવા માટે જાણો કે તેને મંગલાચરણ ન કર્યું હોય તે અહીં બતાવે છે. તો ત્રણ અલગ અલગ ક્ષેત્ર લીધા, ભરત, ઐરાવત અને મહાવિદેહ. ત્રણેયની કર્મભૂમિ છે. વિદેહ ક્ષેત્રમાં પણ જ્યાં કર્મભૂમિ છે, વિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુરુ એટલે ઉત્તર કુરુ અને દેવકુરુમાં ઉત્તમ ભૂમિ છે, તેની વાત નથી. ત્યાં જે મહાવિદેહ ક્ષેત્ર, જે વિદેહ ક્ષેત્રની અંદર જે કર્મભૂમિ છે તેમાં બિરાજમાન જે સામાન્ય દિગંબર સંત કીધા તે કદાચ બે જ્ઞાનના ધણી પણ હોઈ શકે. એક ઐરાવત ક્ષેત્રના રુદ્ધિધારી ભાવલિંગી મુનિરાજ લીધા કે જેને આહારક આદિ છે, કદાચ તેને મનપર્ય જ્ઞાન પણ હોઈ શકે. અને ભરત ક્ષેત્રના એક તીર્થંકર મહામુનિરાજ છે કે જે 4 જ્ઞાનના ધણી છે, કે 3 જ્ઞાન તો લઈને આવેલા છે અને ચોથું જ્ઞાન અહીં આવીને તે મુનિ દશામાં પ્રાપ્ત કરે છે. એ ત્રણેય અનિવૃત્તિકરણ ગુણસ્થાનના પ્રથમ સમયમાં પ્રવેશ તો કરે છે તો તે ત્રણેયના પરિણામ એક સરખા જ હોય છે. તો એનો અર્થ શું થયો? બધા જે સાધક ભવ્ય આત્માઓ છે તે પોતાનો એક સામાન્ય સ્વભાવનો આશ્રય લઈને મોબાઈલ મ્યુટ કરો પ્લીઝ. મોબાઈલ મ્યુટ કરો, મોબાઈલ મ્યુટ કરો પ્લીઝ. આ બધા સાધક ભવ્યાત્માઓને પોતાના સહજ જ્ઞાનાનંદ એક સામાન્ય સ્વભાવનો આશ્રય લઈને અનંત સિદ્ધોની સમાન થવા માટે જ જાણો કે મંગલાચરણ ન કર્યું હોય. આ વચ્ચે જે ડિસ્ટર્બન્સ આવે ને લિંક તૂટી જાય, એટલે પ્લીઝ ધ્યાન રાખો થોડું. 9મા ગુણસ્થાનનું પૂર્ણ નામ શું છે? અનિવૃત્તિકરણ બાદર સંપ્રાય પ્રવિષ્ટ શુદ્ધિ સંયત કીધું છે આપણે. તેની ભેદ અપેક્ષાએ બે વિચાર છે. શ્રેણીની અપેક્ષાએ તેના બે ભેદ પડે છે. એક ઉપશમક અનિવૃત્તિકરણ, એક શપક અનિવૃત્તિકરણ. તો જે મુનિરાજના વિતરાગ પરિણામોના નિમિત્તથી ચારિત્રમોનીય કર્મની 21 પ્રકૃતિના ઉપશમના કાર્યની તૈયારી જે અપૂર્વકરણ ગુણસ્થાનના પ્રથમ સમયમાં જે પ્રારંભ થઈ હતી અને ત્યારબાદ 9મા ગુણસ્થાનના અંતિમ સમય સુધી માત્ર સૂક્ષ્મ લોક કસાયને છોડીને 20 કસાય અને સમગ્ર 9 કસાયનો પૂર્ણ ઉપશમ થઈ જાય છે. તે વિતરાગ પરિણામને ઉપશમક અનિવૃત્તિકરણ ગુણસ્થાન કહેવામાં આવ્યું. ફરી વાત, ઉપશમ શ્રેણીવાળા જે મુનિરાજ છે, ઉપશમક અનિવૃત્તિકરણવાળા, તે પોતાના વિતરાગ પરિણામોના નિમિત્તથી ચારિત્રમોનીય કર્મની જે 21 પ્રકૃતિ છે તે ઉપશમના કાર્યની તૈયારી તો ક્યાંથી ચાલુ થઈ ગઈ હતી? અપૂર્વકરણ ગુણસ્થાનના પ્રથમ સમયથી તેનો શરૂઆત થઈ હતી અને 9મા ગુણસ્થાનના અંતિમ સમય સુધીમાં માત્ર સૂક્ષ્મ લોભ કસાયને છોડીને 20 જે કસાય છે એ લોભ કસાયને છોડીને 21 પ્રકૃતિમાંથી જે 20 પ્રકૃતિ છે તે 20 કસાય એની અંદર સમગ્ર 9 કસાયનો પણ પૂર્ણ ઉપશમ થઈ જાય છે. તે વિતરાગ પરિણામને ઉપશમક અનિવૃત્તિકરણ ગુણસ્થાન કહેવામાં આવ્યું છે. ખાલી સૂક્ષ્મ લોભ રહે છે, તે સિવાયના બાકીના બધા 20 કસાય અને 9 કસાયનો ત્યાં પૂર્ણ રૂપે ઉપશમ થઈ જાય છે. બીજું, શપક શ્રેણીવાળા, તો જે મુનિરાજના વિતરાગ પરિણામ છે એના નિમિત્તથી ચારિત્રમોનીય કર્મની 21 પ્રકૃતિ ઓલામાં ઉપશમ હતું, અહીં ક્ષયના કાર્યની તૈયારી તે 8મા ગુણસ્થાનના પ્રથમ સમયથી એટલે અપૂર્વકરણ ગુણસ્થાનના પ્રથમ સમયથી થાય છે અને ત્યારબાદ
9મા ગુણસ્થાનના અંતિમ સમય સુધી માત્ર સૂક્ષ્મ લોપ કસાયને છોડીને 11 કસાય અને 9 નો કસાય એનો પૂર્ણ ક્ષય થઈ જાય છે. તે વિતરાગ પરિણામને ક્ષપક અનિવૃત્તિકરણ ગુણસ્થાન કહેવામાં આવ્યું. બંનેની પરિભાષામાં ફરક શું છે? એકમાં ઉપશમ છે અને એકમાં ક્ષય છે. બંનેનો પ્રારંભ 8મા ગુણસ્થાનના પ્રથમ સમયથી થાય છે અને અંત થાય છે 9મા ગુણસ્થાનના અંતિમ સમય સુધી. માત્ર સૂક્ષ્મ લોપ કસાયને છોડીને એકમાં ઉપશમ થાય છે અને એકમાં ક્ષય થાય છે. તે વિતરાગ પરિણામને અનુક્રમે ઉપશમ અનિવૃત્તિકરણ અને ક્ષપક અનિવૃત્તિકરણ ગુણસ્થાન કહેવામાં આવ્યું. બે ભેદની અપેક્ષાએ. હવે સમ્યક્ત્વની અપેક્ષાએ વિચાર. તો કે તેમાં સમ્યક્ત્વ, દ્વિતીયોપશમ અને ક્ષાયિક સમ્યક્ત્વ, આ બંને સમ્યક્ત્વમાંથી અહીં એક સમ્યક્ત્વ રહે છે. કાં દ્વિતીયોપશમ સમ્યક્ત્વ હોય, ઉપશમ શ્રેણી ચડેલો જે જીવ છે તેમાં ભાવલિંગી મુનિરાજ છે તેને કાં તો દ્વિતીયોપશમ સમ્યક્ત્વ હોય અથવા તો ક્ષાયિક સમ્યક્ત્વ પણ હોઈ શકે. અને શપક શ્રેણી ચડેલા જીવને નિયમથી ક્ષાયિક સમ્યક્ત્વ હોય છે. જો મુનિરાજ ઉપશમ અનિવૃત્તિકરણ ગુણસ્થાન વર્તી હોય તો તેને દ્વિતીયોપશમ સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ આ બેમાંથી કોઈ પણ એક સમ્યક્ત્વ હોય. અને જો શપક શ્રેણી ચડ્યા હોય તો તેને નિયમથી ક્ષાયિક સમ્યક્ત્વ જ હોય છે. તો આ સમ્યક્ત્વ અપેક્ષાએ વિચાર. ચારિત્ર અપેક્ષાએ વિચાર. તો કે અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં ઉપશમક મુનિરાજને ઔપશમિક ચારિત્ર અને શપક મુનિરાજને ક્ષાયિક ચારિત્ર છે. કેમ કે આ ગુણસ્થાનમાં ચારિત્ર અમોનીય કર્મની 20 પ્રકૃતિનો ઉપશમ કે ક્ષય થઈ જાય છે. તે અપેક્ષાએ ઉપશમક તથા શપક શ્રેણીના આરોપ થવાથી અહીં તેને ઔપશમિક અને ક્ષાયિક ચારિત્ર કહેવામાં આવ્યું છે. જેની આગળ વિગતવાર વાત આગળના 8મા ગુણસ્થાનની અંદર આવી ગયું છે. તેને કેમ ઔપશમિક કીધું અને કેમ ક્ષાયિક કીધું. વાસ્તવમાં તો 7મા ગુણસ્થાનથી ક્ષાયોક્ષમિક ચારિત્ર 10મા ગુણસ્થાન સુધી છે, પરંતુ ત્યાં તેને અપેક્ષાથી ઔપશમિક અને ક્ષાયિક ચારિત્ર કહેવામાં આવ્યું છે. ઉપશમ શ્રેણી અને શપક શ્રેણીને અપેક્ષાએ. તો કે અહીંયા અનિવૃત્તિકરણ ગુણસ્થાનના ચારિત્ર અમોનિયનો ઉપશમ કે ક્ષય કરવામાં એનું યોગદાન કેવી રીતે છે? તો સૂક્ષ્મતાથી જ્યારે આપણે વિચારીએ ત્યારે તે વિષય સ્પષ્ટ એટલે થાય છે કે પ્રત્યેક શ્રેણીના ગુણસ્થાન તો 4 જ છે, છતાંય પ્રત્યેક શ્રેણીના અંતના ગુણસ્થાન એટલે કે ઉપશાંતમો અને ક્ષીણમો તે પરિણામોએ ચારિત્ર અમોનિય કર્મને ઉપશમ કે ક્ષય કરવાનું કાંઈ કામ જ નથી કર્યું. જે છેલ્લું ગુણસ્થાન છે ઉપશાંત, જો ઉપશમ શ્રેણીનો લો તો છેલ્લું 11મો ઉપશાંતમો અને જો શપક શ્રેણીનું લો તો 12મો ગુણસ્થાન ક્ષીણમો. તે ગુણસ્થાને તો ચારિત્ર અમોનિયને કર્મને 11મા વાળાએ ઉપશમનું કાર્ય નથી કર્યું અને 12મા ગુણસ્થાન વાળા ભાવલિંગી મુનિરાજના જે વિતરાગ પરિણામો છે તેનું નિમિત્તિક ક્ષય પણ નથી થયો. તો નીચેના 3 ગુણસ્થાનોના પ્રત્યેક સમયના જે શુદ્ધ ભાવ છે તે શુદ્ધ ભાવને અનુસારે ચારિત્ર અમોનિયનો ઉપશમ કે ક્ષયનો પ્રારંભ થયો હતો અને તેના ફળ સ્વરૂપે તે પૂર્ણ થયો. હવે બાકી રહ્યા કેટલા? 4માંથી 3. છેલ્લા ગુણસ્થાનમાં તો નથી તેનો ઉપશમ કે થયો, નથી તેનો ક્ષય થયો. તેનો ઉપશમ કે ક્ષય તો ક્યાં થઈ ગયો? 10મા ગુણસ્થાનના અંતે. તો કે નથી 11મામાં ઉપશમ થયો કે નથી 12મામાં ક્ષય થયો. તો બાકીના જે 3 ગુણસ્થાન છે તેના પ્રત્યેક સમયમાં પોતાના જે શુદ્ધ વિતરાગ પરિણામ છે તેને અનુસારે ચારિત્ર અમોનિય કર્મનો ઉપશમ કે ક્ષયનો પ્રારંભ થયો હતો અને તેના ફળ સ્વરૂપે તે પૂર્ણ થયો. એટલે કે 11મા અને 12મા ગુણસ્થાનમાં પૂર્ણ વિતરાગતા પોતાની મેરે સ્વયં પ્રગટ થઈ જાય છે. 11ની અંદર પૂર્ણ વિતરાગતા, 10મા ગુણસ્થાનના અંતે છેલ્લા સમયે જે તેનો ઉપશમ થયો તેના ફળ સ્વરૂપે 11મા ગુણસ્થાનમાં તેને પૂર્ણ વિતરાગતા પ્રગટ થઈ ગઈ અને 12મા ગુણસ્થાનમાં 10મા ગુણસ્થાનના અંતે તેનો કર્મનો ક્ષય થયો હતો. તો તેના ફળ સ્વરૂપે તેની વિતરાગતા, પૂર્ણ વિતરાગતા તેની મેરે સ્વયં પ્રગટ થઈ ગઈ. અપૂર્વકરણ ગુણસ્થાને ચારિત્ર અમોનિય કર્મનો ઉપશમ કે ક્ષય કરવાનો પ્રારંભ તો કર્યો, પરંતુ કોઈ વિશેષ પ્રકૃતિનો ઉપશમ કે ક્ષય ન થઈ શક્યો. કોઈ વિશેષ પ્રકૃતિનો ઉપશમ કે ક્ષય ન થઈ શક્યો. ક્ષય પ્રારંભ કરવાનો શ્રેય કો અથવા બહુમાન કો તે તેને મળ્યું, છતાં પણ પ્રત્યક્ષમાં કોઈ પણ ચારિત્ર અમોનિયનો પૂર્ણ ઉપશમ કે ક્ષયરૂપ કાર્ય તેમાં ન થયું. 8મા ગુણસ્થાનની અંદર કોઈ પ્રકૃતિનું તેને અહીંયા ક્ષય પણ ન થયો કે ત્યાં ઉપશમ પણ ન થયું. 9મા ગુણસ્થાનમાં થાય છે. 9મા ગુણસ્થાનમાં શું થયું? 9મા ગુણસ્થાનની અંદર જે 9મા ગુણસ્થાનની અંદર સ્વંજલન કસાય છે તેમાં ક્રોધ, માન, માયા બધી પ્રકૃતિનો ત્યાં ઉપશમ કે ક્ષય થઈ ગયો. 9 નો કસાય છે તેનો પણ ત્યાં શું થઈ ગયો? ઉપશમ કે ક્ષય થઈ ગયો. તો કે ત્યાં પૂર્ણ રૂપે 9 કસાયનો
તો કે 8મા ગુણસ્થાનમાં ભલે એને પ્રારંભ કરવાનો તેને બહુમાન મળ્યું, પરંતુ પ્રત્યક્ષમાં કોઈ પણ ચારિત્ર મૌન્યનો પૂર્ણ ઉપશમ કે ક્ષય કરવાનું તેને કાર્ય મળ્યું, કાર્ય થયું નહીં. હવે વાત આવી અનિવૃત્તિકરણની. તો 12 કષાયોમાંથી એટલે કે અનંતાબંધી ને છોડીને અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન અને સ્વંજલન તે 12 કષાયમાંથી માત્ર સૂક્ષ્મ લોભને છોડીને 11 કષાય અને 9 નો કષાયનો પણ પૂર્ણ ઉપશમ કે પૂર્ણ ક્ષય કરવાનું વિશિષ્ટ પૂર્ણ મહત્વપૂર્ણ કાર્ય તે માત્ર એક અનિવૃત્તકરણ પરિણામથી જ થયું છે. અનિવૃત્તકરણ પરિણામનું નિમિત્ત પામીને અનિવૃત્તિકરણ ગુણસ્થાનની અંદર 12 કષાયમાંથી માત્ર એક સૂક્ષ્મ લોભને છોડી દીધો. જે 12 કષાય 3 ચોકડી છે એમાંથી એક સૂક્ષ્મ લોભને છોડીને બાકીના 11 કષાય અને 9 નો કષાય એટલે કે 20 તેનો માત્ર પૂર્ણ ઉપશમ કે ક્ષય કરવાનું શ્રેય ખાલી કોને થયું? પૂર્ણ રૂપે તે અનિવૃત્તિકરણ ગુણસ્થાન, કેમ કે તેની અંદર અનિવૃત્તિકરણ પરિણામને કારણે તેનું નિમિત્ત પામીને તે ક્ષય તેને મળ્યો. તેથી 9મા ગુણસ્થાન વર્તી વિતરાગ પરિણામે શ્રેણીના અન્ય 3 ગુણસ્થાનની અપેક્ષાએ તેને વિશેષ મહત્વપૂર્ણ કામ કર્યું. આ વાતથી સ્પષ્ટ થાય છે કે અનિવૃત્તિકરણ ગુણસ્થાન તે અસાધારણ કહેવામાં આવ્યું. જો 4 ગુણસ્થાન થયા, 8મું, 9મું, 10મું અને કાં 11મું કે 12મું. તો 11મું કે 12માં તો કોઈ પણ ઉપશમ કે ક્ષય થતો નથી. 8મા ગુણસ્થાનની અંદર તેનો પ્રારંભ થાય એનું બહુમાન મળ્યું, પરંતુ ત્યાં કોઈ પ્રકૃતિનો પૂર્ણ ઉપશમ કે ક્ષય થતો નથી. 10મા ગુણસ્થાનની અંદર પણ ખાલી એકલો સૂક્ષ્મ લોભનો ત્યાં ક્ષય કે ઉપશમ થાય છે. તો બાહ્ય રહ્યું 9મું ગુણસ્થાન, ત્યાં જ 12 કષાયમાંથી 11 કષાય અને 9મું 9 નો કષાય તેનો પૂર્ણ ઉપશમ કે ક્ષય કરવાનું કામ માત્ર અનિવૃત્તિકરણ પરિણામના નિમિત્તથી અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં થાય છે. માટે અનિવૃત્તિકરણ ગુણસ્થાન તે બાકીના 3 ગુણસ્થાનની અપેક્ષાએ તેને વિશેષ મહત્વપૂર્ણ કાર્ય કર્યું, માટે તે કેવા છે? અસાધારણ છે. કાર અપેક્ષાએ વિચાર. તો કે કાર અપેક્ષાએ કોઈ મહામુનિરાજ પોતાના ઔપશમક અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં મરણની અપેક્ષાએ માત્ર એક જ સમય રહે છે. જેમ કે કોઈ મહામુનિરાજ 10મા ગુણસ્થાનથી નીચે ઉતરતા સમયે તે નીચે અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં માત્ર એક સમય વ્યતીત કરે અને તેનો મનુષ્ય આયુનો ક્ષય થઈ જાય, તો તે મરણની અપેક્ષાએ અનિવૃત્તિકરણ ગુણસ્થાનનો જગન્યકાર એક સમય ઘટિત થાય છે. કોઈ પણ મહામુનિરાજ ઉપશમક અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં ઉપશમ શ્રેણીવાળા અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં તેનો મરણની અપેક્ષાએ એક જ સમય રહે છે. કેમ કે તે મહામુનિરાજ સૂક્ષ્મ સાંપ્રાય 10મા ગુણસ્થાનથી નીચે ઉતરતા સમયે અનિવૃત્તિકરણ ગુણસ્થાનમાં માત્ર એક સમય જ એનો વ્યતીત થાય અને તેની મનુષ્ય આયુનો તે મુનિરાજનો ક્ષય થઈ જાય, તો મરણની અપેક્ષાએ 9મા ગુણસ્થાનનો જગન્યકાર એક સમય કહેવામાં આવ્યો. અથવા તો કોઈ ઉપશમક અપૂર્વકરણ ગુણસ્થાનથી એટલે કે 8મા ગુણસ્થાનથી ઉપશમ શ્રેણીના ઉપર ચડતા સમયે કોઈ મુનિરાજ અનિવૃત્તિકરણમાં આરૂઢ થયા અને માત્ર એક સમય રહ્યા અને તરત જ એની મનુષ્ય આયુનો ક્ષય થઈ જાય, તો પણ 9મા ગુણસ્થાનનો જગન્યકાર એક સમય થઈ શકે છે. 8મા ગુણસ્થાનના પહેલા ભાગમાં મરણ નહોતું ઉપર ચડતી વખતે, પરંતુ 9મા ગુણસ્થાનમાં તો ઉપર ચડતી વખતે પણ મરણ થઈ શકે અને 10માંથી ઉતરતી વખતે પણ મરણ થઈ શકે. તો બંનેમાં 8મામાંથી 9મામાં આવે તેવા ભાવલિંગી મુનિરાજ અથવા 10મામાંથી 9મામાં આવે ઉપશમ શ્રેણીની વાત ચાલે છે, તે બંને મુનિરાજોનો ત્યાં એક સમય વ્યતીત થાય અને જો તેનો મનુષ્ય આયુનો ક્ષય થઈ જાય, તો તે મરણની અપેક્ષાએ 9મા ગુણસ્થાનવાળા ભાવલિંગી મુનિરાજનો જગન્યકાર મરણની અપેક્ષાએ એક સમય કહેવામાં આવ્યો. ઉત્કૃષ્ટકાર. તો ઉત્કૃષ્ટકાર યથાયોગ્ય માત્ર એક અંતર્મુહૂર્ત છે. જો ઉપશમ શ્રેણીવાળા અનિવૃત્તિકરણ ગુણસ્થાનવાળા આ 9મા ગુણસ્થાનમાં વધારેમાં વધારે કાર રહે તો યથાયોગ્ય એક અંતર્મુહૂર્ત કાર સુધી રહે છે. ઉપશમ શ્રેણીવાળા જે મુનિરાજ છે, મહામુનિરાજ, તે 9મા ગુણસ્થાનમાં વધારે રહે તો એ યથાયોગ્ય એક અંતર્મુહૂર્ત કાર સુધી રહે છે. હવે આપણે શપકની વાત લઈ. શપક અનિવૃત્તિકરણ મુનિરાજના જગન્ય કે ઉત્કૃષ્ટકારનો પ્રસંગ જ આવતો નથી, કારણ કે તેમનું તો નથી પતન થતું કે નથી મરણ થતું. તેમનું પતન પણ નથી થતું એટલે કે પાછા પણ નથી પડતા અને નથી તેમનું મરણ થતું. માટે ત્યાં જગન્ય કે ઉત્કૃષ્ટકાર નથી. જેને જગન્યકાર હોય તેને જ ઉત્કૃષ્ટકારનો વ્યવહાર હોય છે. ત્યાં જગન્યકાર હોય તેને
ઉત્કૃષ્ટ કારનો વ્યવહાર છે. એટલે 9મા ગુણસ્થાનમાં શપક શ્રેણીવાળા જે મા મુનિરાજ છે તેનો કાર કેવો છે? એ યથાયોગ્ય એક અંતર્મુહૂર્ત. મધ્યમ કાર, તો મધ્યમ કાર ઉપશમ શ્રેણીવાળા જે મુનિરાજ છે તેને એક સમયથી લઈને યથાયોગ્ય જે એક અંતર્મુહૂર્ત છે ત્યાં સુધીમાં જેટલા પણ સમય વચ્ચે આવી જાય તે વચ્ચેનો કાર તે 9મા ગુણસ્થાનનો મધ્યમ કાર છે. તે પણ ખાલી મરણની અપેક્ષાએ, કેમ કે એક સમય પણ મરણની અપેક્ષાએ છે માટે. તો આ એનો કારની અપેક્ષાએ વાત થઈ. હવે ગમનાગમનની અપેક્ષાએ, તો ગમનાગમનની અપેક્ષાએ ઉપશમ અથવા શપક બંને મુનિરાજની વાત છે. બંને અનિવૃત્તિકરણ ગુણસ્થાનવાળા મુનિરાજ ઉપરની બાજુ જાય તો માત્ર તે 10મા ગુણસ્થાન એટલે કે સૂક્ષ્મ સાંપ્રાય ગુણસ્થાનમાં જ ગમન કરે છે. ઉપશમ શ્રેણીવાળા મહામુનિરાજ હોય કે શપક શ્રેણીવાળા મહામુનિરાજ હોય, તે બંને 9મા ગુણસ્થાનથી જે અનિવૃત્તિકરણ ગુણસ્થાનથી તે મુનિરાજ નિયમથી ઉપરની તરફ 10મા ગુણસ્થાનમાં જ ગમન કરે છે. ઉપશમ શ્રેણીવાળા 10મા ગુણસ્થાનમાં ઉપશમ શ્રેણીના 10મામાં ગમન કરે અને શપક શ્રેણીવાળા મહામુનિરાજ તે ઉપરની બાજુ 10મા ગુણસ્થાનના શપક શ્રેણીમાં ગમન કરે છે. ગમનમાં બીજી અપેક્ષા, ઉપશમ શ્રેણીથી ઉતરતા સમયે અનિવૃત્તિકરણ ગુણસ્થાનવાળા મુનિરાજ તે ઉપશમ અપૂર્વકરણ ગુણસ્થાનમાં એમાં જ ગમન કરે છે. હવે જો ગમનની અપેક્ષાએ જુઓ તો ઉપશમ શ્રેણીવાળા જે મહામુનિરાજ છે તે 9મા ગુણસ્થાન અપૂર્વકરણ ગુણસ્થાનવાળા મહામુનિરાજ તે નીચેની તરફ ઉતરતી વખતે ગમન કરે તો નિયમથી તે 8મા ગુણસ્થાનમાં એટલે કે 8મું ઉપશમ શ્રેણીનું અપૂર્વકરણ ગુણસ્થાન છે તેમાં તે ગમન કરે છે. ત્રીજું, જો ઉપશમ અનિવૃત્તિકરણ ગુણસ્થાનવાળા મહામુનિરાજનું આયુ ક્ષય થવાથી જો મૃત્યુ થાય તો તે વિગ્રહ ગતિના પહેલા સમયથી તે નિયમથી 4થા ગુણસ્થાનવાળા એટલે કે અવિરત સમ્યક્ત્વ ગુણસ્થાનમાં જ ગમન કરે છે. સીધું 4થું ગુણસ્થાન થઈ જાય છે. 9મા ગુણસ્થાનમાં જો એમનો આયુનો ક્ષય થઈ જાય તો 9માંથી સીધા પાછા પડીને ક્યાં થઈ જાય? 4થા ગુણસ્થાનમાં. તો એક અપેક્ષાએ શું થયું? એમનું પતન થયું. તો 9મા ગુણસ્થાનમાં જે વિતરાગતા છે અને 4થા ગુણસ્થાનમાં જે વિતરાગતા છે તે બંનેમાં ફરક છે. 4થા ગુણસ્થાનમાં વિતરાગતા એક કસાઈ ચોકડીની અભાવરૂપ છે અને 9મા ગુણસ્થાનમાં જે વિતરાગતા છે તે 3 કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગતા છે. બંનેની વિતરાગતામાં ફરક છે. તે અપેક્ષાએ એનું ખરેખર જુઓ તો શું થયું? એમની ડિગ્રી ડિગ્રેટ થઈ. તો કે 9મા ગુણસ્થાનવાળા જે મુનિરાજ છે તેનું આયુ ક્ષય થવાથી મૃત્યુ થાય તો તે વિગ્રહ ગતિના પહેલા સમયમાં નિયમથી તે 4થા ગુણસ્થાનમાં ગમન કરે છે. તો 3 પ્રકારે ગમન આવ્યું કે ઉપશમ શ્રેણીવાળા અથવા શપક શ્રેણીવાળાનું ગમન તો માત્ર એક ક્યાં જાય? ઉપરની બાજુ જાય તો 10મા ગુણસ્થાનમાં સૂક્ષ્મ સાંપ્રાયમાં. અને જો ઉપશમ શ્રેણીવાળા ઉતરતી સમયે અનિવૃત્તકરણવાળા ગુણસ્થાનવાળા મુનિરાજ નિયમથી ક્યાં જાય છે? 8માના ઉપશમ અપૂર્વકરણ ગુણસ્થાનમાં. અને જો કોઈ મુનિરાજનું મૃત્યુ થાય, આયુનો ક્ષય થાય તો તે વિગ્રહ ગતિના પહેલા સમયમાં નિયમથી તે 4થા ગુણસ્થાનમાં જ ગમન કરે છે. આપણે આજ ખાલી ગમનની વાત લઈ, પરંતુ એક બીજી વાત કરી. અત્યારે કોઈ ફરકક્ષેત્રના મુનિરાજ છે તે 6થા 7મા ગુણસ્થાનમાં તે ઝૂલે રાખે છે, તે 3 કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગતા છે અને આ કારે તો અત્યારે તે ઉપર શ્રેણી ચડી શકતા નથી, કેમ કે તે જીવની હોનાર જ નથી તે શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકે. પરંતુ આરોપ કોના ઉપર આવે છે? પંચમકાર ઉપર. પંચમકાર છે ત્યાં કોઈ સહનન જ એવું નથી કે જે શ્રેણી ચડી શકે. માટે તે મુનિરાજ તેને ઉપર ચડી શકતા નથી. તો તે મુનિરાજનું આયુ અહીં પૂર્ણ થાય તો તે મુનિરાજ જો તેને આયુનો બંધ પહેલાં ન પડ્યો હોય ને સમ્યક દર્શન થયા પહેલાં જો એનો આયુનો બંધ ન પડ્યો હોય તો તે મુનિરાજ નિયમથી વૈમાનિક દેવમાં જાય છે. તો દેવગતિમાં વૈમાનિક દેવગતિમાં જાય છે તો ત્યાં તેમનું ગુણસ્થાન શું થઈ ગયું? 4થું ગુણસ્થાન થઈ ગયું. અહીં ક્યાં હતા? 7મા ગુણસ્થાનમાં. તો અહીં 3 કસાઈ ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ હતી, એટલી વિતરાગતા વધારે હતી તો ત્યાં ક્યાં ગયા? અહીંથી તે મુનિરાજ એવું બની શકે કે તે સ્વાર્થસિદ્ધિ વિમાનના દેવ પણ થાય, પરંતુ ત્યાં તેમનું ગુણસ્થાન 4થું છે. ત્યાં તેની વિતરાગતા 1 કસાઈ ચોકડીની અભાવરૂપ હતી થાય છે. અહીં કેવી હતી? 3 કસાઈ ચોકડીની અભાવરૂપ. પરંતુ તે એક અવતારી છે તો તે ફરી પોતાના સ્વભાવનો આશ્રય લઈને તે કસાઈ ચોકડીનો અભાવ કરીને તે પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે કર્મભૂમિમાં આવીને. તો કે એક અપેક્ષાએ કહો તો અહીં જે 7મું ગુણસ્થાન હતું ત્યાંથી તે ડિગ્રેડ થઈને તે 4થા ગુણસ્થાનમાં ચાલ્યા ગયા. તો ત્યાં તેમનું ચારિત્રની અપેક્ષાએ, ત્યાં તેનું વિતરાગતાની અપેક્ષાએ ત્યાં તેનું પતન થાય છે.
તો કે અહીં ધારો કે અત્યારે કુનકુન આચાર્ય ભગવાન હોય કે અમૃતચંદ્ર આચાર્ય ભગવાન અથવા તો જેટલા પણ મુનિરાજ થઈ ગયા ભાવલિંગી મુનિરાજ તે બધા અહીંથી અત્યારે વૈમાનિક દેવમાં ગયા, ત્યાં તેના પરિણામોને આધીને તે સ્વર્ગમાં હોય ત્યાંથી આવીને તે કર્મભૂમિમાં આવીને મનુષ્ય અવતાર લઈને તે મોક્ષ દશાને પ્રાપ્ત કરે છે. પરંતુ ત્યાં તે કેવા થઈ ગયા? તે ડિગ્રેડ થઈ ગયા. અહીં કોની અપેક્ષાએ? અહીંની અપેક્ષાએ. વાસ્તવમાં તો તે મુનિરાજ ભવ્યથી ભવ્ય છે. તે નજીકમાં તે કર્મભૂમિમાં આવીને તે પોતાના સ્વભાવનો પુરુષાર્થ કરીને તે મુનિ દશા ફરીવાર પ્રાપ્ત કરીને તે વિતરાગતાને એટલે કે પૂર્ણ વિતરાગતાને પ્રાપ્ત કરે છે અને સાદી અનંતકાળ સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો કરે છે. આપણે પણ આવી અવ્યાબાદ સુખનો ભોગવટો શીઘ્ર ને શીઘ્ર કરી તેવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. કાલે આગમન આપણે આવતીકાલે લઈશું અને આજ જે લીધું ચારિત્ર અપેક્ષા, સમ્યક્ત્વ અપેક્ષા અને કારની અપેક્ષા તે ત્રણેય ફરીવાર લઈને ગમનાગમન લઈને પછી આગળ વિશેષ અપેક્ષામાં કાલે જશું. એટલે કાલે 9મું ગુણસ્થાન પૂરું થઈ જશે. પ્રશ્ન હોય તો કહો કંઈ, હમણાં સમય પૂરો થશે. હેલો, કોઈ પ્રશ્ન હોય? હેલો, પ્રશ્ન હોય તો કંઈ? હા, બોલીએ છીએ પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ છીએ જીનવાણી માતનો જય હો. બોલીએ છીએ પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ છીએ પ્રશ્નમૂર્તિ ભગવતી માતનો. બોલીએ શ્રી વિતરાગ જૈન દિગંબર ધર્મનો જય હો. જય જીનેન્દ્ર.